અહીંયા છે ને ફેન્સી ઢોસા, ફેન્સી ઇડલી એવી ઘણી બધી વેરાયટી મળે છે, પણ જે એમની સ્પેશિयल ट्रेंडिंग आइटम है ना, ये कोरियन डोसा। ये स्टफिंग किस चीज़ का होता है? इसमें मिक्स वेजिटेबल रहेगा, पनीर और आएगा, और इसमें 2-3 टाइप का सॉसेस आता है सर। खाएंगे तो सर एक बार ज़रूर याद करेंगे। अच्छा, ऐसा बढ़िया रहता है। जी जी। वन टाइप ऑफ एक फैंसी डोसो है, हकीकत है सांभाરની એની યાર કાંઈ જરૂર નથી, કોકોનટ ચટણી સાથે મજા આવે છે। આપણે ઓળખાય છે ને આ માટે? હા, મેન અમારું છે ને સેન્ડવિચ આઈસ્ક્રીમ અને કોલ્ડ કોકો, પછી પાન આઈસ્ક્રીમ છે કે અમારું મહારાજા પાન કરીને, એમાં અંદર આઈસ્ક્રીમ હોય। હા, પાનનું પત્તું છે નેચરલ, એની અંદર આઈસ્ક્રીમનું ફિલિંગ કરીને બનાવેલું છે। ઓકે, ભાઈ અત્યારે હું છું મુંબઈમાં અને સ્પેશિયલી અત્યારે કાંદિવલી મહાવીરનગરમાં આવ્યો છું, અને ખાસ કરીને અત્યારની જે પાછળની જગ્યા છે ને એ બહુ અત્યારે ફેમસ છે એમના કોરિયન ઢોસા માટે। અહીંયા છે ને ફેન્સી ઢોસા, ફેન્સી ઇડલી એવી ઘણી બધી વેરાયટી મળે છે, પણ જે એમની સ્પેશિयल ट्रेंडिंग आइटम છે ને એ છે કોરિયન ઢોસા। કેવી રીતે બનાવે છે ડિટેલમાં આપણે તમને આગળ બતાવશું, ટેસ્ટ કરીને જણાવશું। બેન, આપણે આ એડ્રેસ એક્ઝેક્ટ ક્યાં આવેલું કહેવાય? એક્ઝેક્ટ કાંદિવલી મહાવીરનગર ખાવ ગલ્લી કહેવાય છે અને ક્રોમાની સામે છે। ઓકે, ચાલો શરૂ કરીએ। જો આ બને છે કોરિયન ઢોસા, ફર્સ્ટ ટાઈમ હું પોતે જોઉં છું, ટેસ્ટ પહેલી વાર કરશું। અને બાજુમાં તમે જોવો છો ને ઇડલી ઉપર કંઈક પ્રિપરેશન ચાલે છે, एकदम यूनिक कॉन्सेप्ट है। ये पूरा दिन में कितने बनते हैं कोरियन डोसे? कम से कम 50-60 जाता है। अच्छा, अभी फुल ट्रेंडिंग है, ऐसा है ना? अच्छा, शनिवार संडे को तो सर इसका जवाब ही नहीं है। अच्छा, ભાઈ કહે છે શનિવારે ફૂલ હોય કે આની ડિમાન્ડ હોય છે, બાકી રેગ્યુલર દિવસમાં 50, 60, 70 આવી ગયું ઘી। और कौन सी ऐसी अलग वेराइटी है जो यहाँ पे आके ट्राई करना मांगता अभी है? बर्गर इडली आया है, अपना केला पत्ता इडली है। केला पत्ता इडली और बर्गर इडली। जी जी। ओके, આવી ગયા તલ, ये ब्लैक तिल है सर। ब्लैक टी। भैया यहाँ किसी को आना हो तो एड्रेस क्या है ये? ये सर कांदेवली महावीर नगर, हाँ, डिपॉजिट क्रोमा है जी। ऑपोजिट क्रोमा। टाइमिंग क्या रहता है? इसका रहेगा सर 2 बजे से लेकर रात को 12 बजे तक। ओके, दोपहर से शुरू हो जाता है। जी। ये स्टफिंग किस चीज़ का होता है? इसमें मिक्स वेजिटेबल रहेगा, पनीर और आएगा, और इसमें 2-3 टाइप का सॉसेस आता है सर। ओके, यूनिक एकदम प्रिपरेशन તમે જુઓ। खाएंगे तो सर एक बार ज़रूर याद करेंगे। अच्छा, ऐसा बढ़िया रहता है। जी जी। एक्सोटिक वेजिस आ गए, इसमें 3-4 टाइप का वेजिस है। चीज स्लाइस, मोज़रेला है ना, ये मोज़रेला चीज, इसको क्या बोलते हैं? पोड़ी पाउडर। चीज। हाँ सर। વન ટાઈપ ઓફ એક ફેન્સી ઢોસો છે, હકીકત છે સાંભારની એની યાર કાંઈ જરૂર નથી, કોકોનટ ચટણી સાથે મજા આવે છે। જે આપણે હંમેશા ફેન્સી ઢોસા ખાતા હોય એ જ રીતના બધી વસ્તુ આમાં એડ થઈ છે, ચીઝ, મેયોનીઝ, પનીર આપણે જેમાં અંદર સ્ટફિંગ એડ કર્યું એ પનીરના પીસે એમાં છે। જે આની બનાવટ છે ને એ એકદમ ડિફરન્ટ છે અને અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગ છે। અમારી સામે અત્યારે જે કાંઈ બી લોકો અત્યારે ખાવા માટે આવે છે ને એ બધી નવી વસ્તુઓ જ ખાય છે। મેં બહુ ઓછા લોકોને જોયા છે કે મસાલા ઢોસો કે એવું કંઈ ખાધું હોય, બાકી ફેન્સી આઈટમ જ વધારે ખાય છે। સ્પેશિયલી જે ઇડલી બને છે બર્ગરવાળી, જેને ઇડલી બર્ગર કહે છે એ છે, પછી એક કેળા પત્તા ઉપર કંઈક બન જેવું આઈટમ બનાવે છે, અને એક આ કોરિયન ઢોસો। આ બધી વસ્તુ અત્યારે હાઈલી ટ્રેન્ડિંગ છે, વધારે પડતા એ જ ખાવાનું પસંદ કરે છે। વસ્તુ સારી છે, યંગસ્ટરને ખરેખર મજા આવશે। આ જગ્યાએ કોઈને આવવું હોય તો એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? કાંદિવલી મહાવીરનગર, ઓપોઝિટ ક્રોમા, રાજ આર્કેડ બિલ્ડિંગ, શોપ નંબર 54, UK 14 આઈસ્ક્રીમ। અને અહીંયા કેટલો સમય થયો? અહીંયા આગળ અમને લગભગ 10 થી 12 વર્ષ થઈ ગયા। ઓકે, અને આઈસ્ક્રીમમાં નંબર ઓફ વેરાયટી કેટલી રાખતા હશો?
આઈસ્ક્રીમમાં તમારી પાસે ટોટલ આઇટમ છે, સમજો કે જીલેટો આઈસ્ક્રીમ છે, સેન્ડવિચ આઈસ્ક્રીમ છે, પછી કુલ્ફીની અંદર બી વેરાયટી છે, કુલ્ફી સ્લાઈસ, કુલ્ફી સ્ટીક, પછી બીજા બેવરેજીસમાં ફાલુદા છે, રબડી ફાલુદા, મિલ્ક ફાલુદા, થીક શેક છે, પછી ઠંડાઈ છે અમારી પાસે. આપણે ઓળખાય છે ને આ માટે કાંઈ આવે એટલે આ તો ટ્રાય કરવું છે. હા, મેન અમારું છે ને સેન્ડવિચ આઈસ્ક્રીમ અને કોલ્ડ કોકો, ઓકે આ બે આઈટમ અમારી હોટ છે. ઓકે. અને યુનિક આઈટમ કઈ કહેવાય? યુનિકમાં સેન્ડવિચ આઈસ્ક્રીમ છે, એની અંદર સ્વિસ કેક છે, પછી અમેરિકન નટ છે, ઇટાલિયન ફ્લેવર છે અમારી પાસે, ડોલ્સે લાટે, નિયર ચીઝ કેક, સ્ટ્રોબેરી ચીઝ કેક, ઓકે. પાન આઈસ્ક્રીમ છે એક અમારું મહારાજા પાન કરીને. એમાં અંદર આઈસ્ક્રીમ હોય? હા, પાનનું પત્તું છે નેચરલ, એની અંદર આઈસ્ક્રીમનું ફિલિંગ કરીને બનાવેલું છે. ઓકે. એક સેન્ડવિચ આઈસ્ક્રીમ આપણે પહેલાં ટ્રાય કરીએ તમારે. હા, ત્રીજું બાઇટ લઈને હવે હું રિવ્યૂ આપું છું. કસમથી જોરદાર ફ્લેવર છે. આ ફ્લેવર સાથે વેફર બિસ્કિટનું કોમ્બિનેશન ટુ ગુડ છે. જે લોકોને આઈસ્ક્રીમ પસંદ હોય ને વેફર બિસ્કિટ પસંદ હોય આવી રીતના વેફર બિસ્કિટ, તો એને મજા જ આવશે. જેમ આગળ વાત કરી કે ભાઈ કોલ્ડ કોકો એમની હોટ સેલિંગ આઇટમ છે. સુરતની જે વેરાયટી કહેવાય કોલ્ડ કોકો, એ મુંબઈમાં તમને મહાવીરનગરમાં ભાઈ કેટલી બધી વેરાયટીના કોલ્ડ કોકો રાખે. જો તમે ઘણી વેરાયટી છે એમની પાસે. ઓમ કહીને કે ભાઈ ઠંડી કોઈને ખાવા પીવાની વસ્તુ હોય ને એમાં એમની પાસે ખજાનો છે. આપણે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અમે છે ને સ્ટ્રોબેરીની સિઝન આવે ને, તો હું અત્યારે કેટલી બધી મેં રીલ શૂટ કરી છે, એમાં આ વસ્તુ મેં હજી સુધી મેં ટ્રાય નથી કરી. લોટસ બિસ્કોપ સ્ટ્રોબેરી. ચાલો હવે હું આઈસ્ક્રીમ બિસ્કિટની મજા લઉં છું. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.